મધ્યપ્રદેશમાં ગંભીરા બ્રિજ દુર્ઘટના જેવી જ દુર્ઘટના બની છે। રાયસેનમાં મોટો અકસ્માત થયો છે। બરેલી પીપરિયા રોડ ઉપર નવાગાંવ પુલ આવેલો હતો। એ પુલ અચાનક ધડાકાભેર તૂટી ગયો। જ્યારે પુલ તૂટ્યો ત્યારે બે બાઇક સવાર એના ઉપરથી પસાર થઈ રહ્યા હતા। બંને બાઇક પર બે લોકો બેઠા હતા। જ્યારે દુર્ઘટના થઈ ત્યારે આ બંને બાઇક નીચે પટકાયા હતા। નદીમાં પાણી નહોતું। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા ધવલ માકડિયા જોડાયા છે। ધવલ પાસેથી જાણીએ કે ધવલ, શું ગુજરાતના પાદરાની જેમ ગંભીરા બ્રિજની જેમ અહીંયા પણ બહુ મોટી બેદરકારી અને એના કારણે આ એક મોટું, કદાચ બે જ બાઇક ચાલકો હતા, એમના પરિવારજનોની આપણે પરિસ્થિતિ સમજી શકીએ છીએ, પણ વધારે અવરજવર હોત તો એક મોટી હોનારત પણ થઈ શકી હોત। આ મોટી હોનારત પાછળ સૌથી મોટું કારણ શું છે એ સમજવાની જરૂર છે ને એ છે ભ્રષ્ટાચાર। ગુજરાતમાં જ નહીં પણ મધ્યપ્રદેશમાં પણ ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો આજે સામે આવ્યો છે અને એ ઘટના છે મધ્યપ્રદેશના રાયસેનની। જે પીપરિયા રોડ છે ત્યાંનો એ બરેલી પીપરિયા રોડ પર નયાગાંવ નજીકનો જે બ્રિજ બનેલો છે એ બ્રિજ તૂટી પડે છે। ભ્રષ્ટાચારને કારણે આ બ્રિજ તૂટી પડતા ઉપરથી પસાર થતા બે બાઇક સવાર નીચે પડી જાય છે ને 4 થી વધારે લોકો તેમાં ઇજાગ્રસ્ત થાય છે। બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે ને એમને અત્યારે હોસ્પિટલમાં સારવાર અર્થે પણ ખસેડવામાં આવ્યા છે। પણ આ બધા વચ્ચે સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે આ ભ્રષ્ટાચારને કરેલા બ્રિજના કારણે કેટલાય લોકોના જીવ પણ ગયા છે અને એવા ઘણા બધા સમાચારો આપણી વચ્ચે દેશભરમાંથી આવતા હોય છે।